અમારો ભારતનો નકશો જોવો મિત્રો, કેમ છે કલાકૃતિ, સિંહની આકૃતિ કેમ લાગે જોવો મિત્રો. મહારાજ કૃષ્ણકુમાર સિંહ છે, ભાવનગરના ખજાનો ભાઈ. તો તમે આ ભાવનગરની અમારે અનોખી આપણા ખટેરાના સ્ટીમના બધા એવા છે. જો આ કલાકૃતિ એક નંબર છે ભાઈ. તો હેલો મિત્રો બધાને જય શ્રી રામ. તો કેમ છો મારો ભાવનગર ને મારા ભાવનગરના મિત્રો બધા. તો આજે હું આવી જશું આપણે ભાવનગર, આપણે પાણીની ટેન્ક છે જો, અને ત્યાં અમારા ભાવનગરમાં 3 કરોડના નિમિત્તે ફાળવેલી કંઈક કલાકૃતિ તમને દર્શાવવામાં આવેલી છે. તો હું ત્યાં લઈને આવી ગયો છું તમને. તો બધી આકૃતિ તમને બતાડો ને ભાવનગરમાં ઠેર ઠેર જગ્યાએ બધે અમારે 26મી જાન્યુઆરી આવે છે તો કલાકૃતિનો નમૂનો તમને દેખાડું જો. આ છે અમારો ભારતનો નકશો. તો આવી આકૃતિ ઘણી બધી છે તો તમને દેખાડો બધી. તો બે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો પહેલાં તો કલાકૃતિનો માહોલ માણીએ આપણે. તો જુઓ મિત્રો, કેમ છે કલાકૃતિનો નમૂનો અમારા ભાવનગરમાં. આવું તમને અત્યાર સુધી ક્યાંય જોવા નહીં મળ્યું. આવા સાથે મિત્રો ઘણી ઠેકાણા બનાવેલા છે. અને અહીંની એડ્રેસની વાત કરીએ તો આપણે કાળિયાબીડ પાણી ટાંકી જો, વિક્ટોરિયા પાર્ક વાળો ગેટ છે કે આ પાણીની ટાંકી એની એક જેટ એને અંકર છે જો. હજી તો કામકાજ બધું ચાલુ છે જો, અને હજી ઘણી કલાકૃતિઓ દર્શાવવામાં આવશે પણ એની વાર લાગશે. તો અત્યારે જે લાગેલી છે ને તો તમને બતાડી દો પહેલાં. તો હાલો આપણે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર. ગાડી અહીંયા ઊભી રાખી છે. તો મિત્રો આપણે હવે આવી જાય છે નેક્સ્ટ લોકેશન ઉપર, નેક્સ્ટ આકૃતિ માટે જો. અહીંયા આપણે જ્વેલર સર્કલ છે. આ છે સિંહની આકૃતિ કેમ લાગે જો મિત્રો. આ છે આપણે બોટ તળનો ગેટ ને એક જેટ આની કોર તો. અને આ છે આપણે મહિલા કોલેજ, ઓલા ચામરદાર કોલેજ ઓલો રસ્તો થાય. આ છે આરટીઓ સર્કલ. તો આપણે પહેલાં અંદરે જઈ અને બધું કરીએ વિઝિટ અંદર, ને ફોટા થોડા ખેંચી. અંદર જવાનો રસ્તો નથી જડતો, રસ્તો છે કે નથી. ગાર્ડન અહીંયા છે તો ખરો પણ કામકાજ ચાલુ છે જો. અંદર જાવ કે ન જાવ? અંદર હું સરકાર ફેરલી હાલો. જો મિત્રો, કેમ છે અમારા ભાવનગરની કલાકૃતિ. સામો દિવસ પડે તે બતાતું નથી, તો એક કોશિશ કરું તમને બતાવવાની. તો પાછળ તો એક નંબર લાગે. હું ગાર્ડન એ મસ્તીનું છે. હા છે તો રસ્તો. દાદા અંદર જવાતું નથી ભાઈ, અંદર ને જવાતું. તો ફોટા હું અંદર જાય આને બાયલે બતાડી દો. બીજું તો હું હજી કામકાજ ચાલુ છે, પૂરું થાય ને એ પહેલાં તમને બતાડું. બધું પૂરું થાય પછી ઘણા બધા કલાકૃતિ લગાડવાના છે, કેમ કે 3 જગ્યાએ છે એટલે અત્યારે તો 3 જગ્યાએ છે. મિત્રો આના એડ્રેસની વાત કરું તો આપણે ભાવનગર જ્વેલર્સ સર્કલ જો મિત્રો. કલા આકૃતિની મસ્ત મજાની અમારા ભાવનગરમાં કલા આકૃતિ દર્શાવવામાં આવી છે જો. મિત્રો અમારા ભાવનગરનો મેન પ્રકૃતિ છે કલા મૂર્તિ અમારી ભાવનગરના રાજા એવા મહારાજ કૃષ્ણકુમાર સિંહ છે, ભાવનગરના ખજાનો ભાઈ. આ મેન પ્રત્યક્ષ છે અમારા ભાવનગર. મિત્રો આપણે આવી જાય સ્વામી વિવેકાનંદ સર્કલ નેક્સ્ટ લોકેશન ઉપર. ને બે જગ્યા તમને વિઝિટ કરાવી, હજી પણ જવાનું છે અલગ જગ્યાએ. આપણે કઈ બાજુ
આતાભાઈ શોખ છે ત્યાં જવાનું છે, ત્યાં એક કલાકૃતિ છે. તો પહેલાં તો તમે આ ભાવનગરની અમારે અનોખી મજા માણી લો. કલાકૃતિ જો, કલાકૃતિનો નમૂનો ત્રીજો. આ સ્વામી વિવેકાનંદ એડ્રેસની વાત કરીએ તો આપણે સ્વામી વિવેકાનંદ ચોક જો, વિનમ્ર બનો, સાહસી બનો, શક્તિશાળી બનો. લોકેશનની વાત કરીએ તો જેલ રોડ છે, એ જેલ રોડની પાછળ આપણે આ સિવિલ હોસ્પિટલનો રસ્તો ને એક્ઝેક્ટ આ સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ. ઝાડવું જો કેવું મસ્ત મજાનું કલાકૃતિ દોરેલી આકૃતિ પ્રવૃત્તિનો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો હાલો હવે મિત્રો જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર. આ છે આપણે આવી ગયા છીએ આતાભાઈ શોખ અને કલાકૃતિનો નમૂનો ચોથો. પાણીનો નળ જો આ કંઈક દર્શાવવા માંગે, પાણી બચાવો. કેમ છે મિત્રો? એક નંબર છે કે? હાલો આપણે છે ને પાયે જે નિહાળીએ, ફોટા બોટા પાડીએ. જો મિત્રો કેમ છે નળ, કેમ છે આકાશ? એક નંબર ફિટ કર્યો ભાઈ, સારા પરથી બતાડ દે ઉપર. બનાવટ એક નંબર છે આની. પાણીનો નળ, આ લોખંડનું છે બસ, પ્લાસ્ટિક નહીં બસ, લોખંડનું છે. જો હા સાયકલનું ઓલા શું છે, સાયકલના બેરિંગ લાગે કે ગાડીના બધાના એવા છે. જો આપણા ખટેરાના સ્ટીમના બધા એવા છે, ઓલા નથી પાછા. અહીં કરે છે કંઈક મિત્રો. આ અત્યારે ભાવનગરની 4 કલાકૃતિ અલગ જગ્યાની. ને તમારે એડ્રેસની વાત કરું તો આપણે આતાભાઈ શોખ ને સિગ્નલની એક્ઝેક્ટ સામે જ છે. જો આ 4 સિગ્નલ છે ને એક્ઝેક્ટ સામે જ છે. જો આ કલાકૃતિ એક નંબર છે ભાઈ, એની સામે જ છે. જો આ સિગ્નલ છે આતાભાઈ શોખ. ને હજી પણ લાગવાની છે મિત્રો, પણ હજી તો વાર લાગશે, કેમ કે અલગ અલગ જગ્યાએ બધું હોય એટલે બહુ વાર લાગશે. એટલે જેમ બને એમ બનાવતા જાઉં હું તો વિડીયો નાખતો જાય. ને તમારે નેક્સ્ટ પાર્ટ જોતો હોય તો બધી આકૃતિ તમને બતાડી, પેલા ભાવનગરમાં બધા છે ને લગાડી દે ને પછી તમને બતાડી. તો કમેન્ટ કરજો જલ્દીથી, તો જ તે બતાવીને કરે. પછી તમે યાર કોમેન્ટ કંઈ લાઈક બેક કરો નહીં એટલે મજા નવા વિડીયો બનાવવાની. તો આવા નવા વિડીયો તમારે નવા જોવા ભાવનગરમાં અમારે, તો તમે છે ને ફૂલ સપોર્ટ કરજો મને. ને વિડીયોનો જાજો ઘણો શેર કરજો. ને પછી બીજું તો હું કરું, સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. તો મળીએ આગળ વિડીયોમાં.